મિત્રો, ડૉક્ટર શ્રીકાંત જસ્કર એક નામ છે. 20 કરતાં વધુ ડિગ્રીઓ હાંસિલ કરી એક જીવનમાં આ બધું સફળતા મેળવી. ડૉક્ટર જસ્કર ભારતનું ચાલતું વિશ્વવિદ્યાલય. તેઓ એક અદ્ભુત વ્યક્તિ હતા. એકમાત્ર શૈક્ષણિકતાઓ જેમની જ્ઞાન માટેની તરસે માનવીય ક્ષમતાની મર્યાદાઓ ફરીથી લખી. ભારતમાં જન્મેલા ડૉક્ટર જસ્કરે આશ્ચર્યજનક રીતે વિવિધ વિષયોમાં 20 ડિગ્રીઓ મેળવી. સર્જરીથી કાયદાની દુનિયા સુધી, મેનેજમેન્ટથી સાહિત્ય સુધી, તેમણે બધું જ કાબૂમાં લીધું. તેમણે શરૂઆત નાગપુરથી MBBS, MDA મેડિસિનથી કરી, પછી કાયદા તરફ વળ્યા, LLB અને LLM મેળવ્યા. ત્યાં અટક્યા નહીં. મેનેજમેન્ટમાં MBA, DBM લીધા. ત્યારબાદ તેઓ જાણે જ્ઞાનના ભંડોળ જ ભેગા કરી દીધા. 10 MA ડિગ્રી સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, સાહિત્ય, રાજકીય વિજ્ઞાન, મનોવિજ્ઞાન, સાહિત્ય, અનેક વિષયો સાથે બેચલર ઓફ જર્નલિઝમ, સંસ્કૃત સાહિત્ય પણ લીધું. અને શીર્ષ પર તો એ કે તેમણે UPSC પણ પાસ કર્યું. IPS તથા IAS બંનેમાં પસંદ થયા. ડૉક્ટર જસ્કર માત્ર શિક્ષિત ન હતા, તેઓ તો જાતે શિક્ષણના રૂપમાં સ્વરૂપ હતા. તેમનું જીવન એ સાબિત છે કે જ્યારે જુસ્સો અને અવિરત જિજ્ઞાસા મળે છે ત્યારે કોઈ સીમા રહેતી નથી. તેમણે માત્ર ડિગ્રી એકત્રિત કરી નથી, તેમણે વિચારના વિશ્વાસ એકત્રિત કર્યા છે. એ ભારતમાં જ્યાં ખાસિયત જ સ્વસ્થ છે, ત્યાં ડૉક્ટર જસ્કરે એક પુનર્જાગરણ માનવ તરીકે ઊભા રહ્યા, સાબિત કરીને કે શીખવું એ કોઈ અંતિમ સ્થાન નથી, પણ જીવનભર ચાલતી યાત્રા છે. ડૉક્ટર શ્રીકાંત જસ્કરે ભારતનું ચાલતું વિશ્વવિદ્યાલય 1 કે 2 ડિગ્રીથી સંતોષી જવાના દુનિયામાં ડૉક્ટર જસ્કરે જ્ઞાનના શિખરો સર કર્યા. 20 ડિગ્રીઓ, IPS, IAS પાસ કરી, સંસ્કૃતથી મેડિસિન સુધીનો અજોડ જ્ઞાન. તેમનું જીવન આપણને શીખવે છે કે શિક્ષણ ક્યારેય પૂર્ણ થતું નથી, તે જીવનભર ચાલતી યાત્રા છે. જિજ્ઞાસા સતત રાખવી તેમની સફળતાનું રહસ્ય હતું. સકારાત્મક વિચારવું. તેમના કાર્યો આપણને બતાવે છે કે માર્ગ મુશ્કેલ નથી, જો આપણી સોચ મોટી હોય તો. તેમની વાત આપણને એક મોટો પાઠ શીખવે છે, શીખવાનું બંધ ન કરવું, કારણ કે જ્ઞાન જ આપણા જીવનની સાચી સંપત્તિ છે. આવી સફળતાના પ્રસંગો આપણને મોટિવેટ કરે છે કે આપણે પણ સાચો ઉપયોગ કરી લક્ષ્ય પર ધ્યાન આપી તેને સાથે શીખતા રહીને જીવનમાં મોટી ઊંચાઈઓને સ્પર્શી શકીએ છીએ. જો આપણે ધ્યેય નિશ્ચિત કરવું અને રોજિંદા કંઈ ને કંઈ નવું શીખવું, તે જ આપણી સંપત્તિ છે. એટલે મહેનત કરવું ક્યારેય ન છોડવું અને રોજ કંઈ નવું શીખવું ખૂબ જ જરૂરી છે. આમની વાતથી એ શીખવે છે ક્યારેય પણ એક જગ્યાએ રૂકવું નહીં, હંમેશા મહેનત કરવી ચાલુ રાખવી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ. જય શ્રી રામ.